Hi guys, great morning. I am Kiran Mehta and now we are going to start our English journey. Friends, આજે આપણે આજનો ટોપિક છે કે ઇન્ટ્રોડક્ટરી ધેર. હવે ઇન્ટ્રોડક્ટરી ધેર સમજ્યા પહેલાં આપણે એક નાનો એવો કન્સેપ્ટ છે ક્લિયર કરીએ કે તમને ખબર છે કે ધેર THERE ધેર ધેરનો મતલબ શું થાય? ધેર એટલે શું થાય? ત્યાં એવો અર્થ થાય ને. ધેર મીન્સ ત્યાં. પણ ધેર છે ઇન્ટ્રોડક્ટરી ધેર છે ત્યાં જ્યારે આપણે ધેર યુઝ કરતા હોઈએ છીએ ત્યારે ધેરનો અર્થ ત્યાં એવો થતો નથી. હકીકતમાં ધેરનો કંઈ અર્થ જ નથી થતો હોતો. ફોર એક્ઝામ્પલ, હું એમ કહું કે ક્લાસમાં 12 ખુરશી છે, લેબમાં 5 કમ્પ્યુટર છે, કે એક જંગલ હતું, એવા જે વાક્યો હોય ત્યાં ઇન્ટ્રોડક્ટરી ધેરનો યુઝ થાય. તો કહેવાનો મતલબ છે કે ધેર છે એ 3 રીતે વપરાય. એક ધેરનો યુઝ છે એ એડવર્બ તરીકે. એડવર્બ તરીકે ધેર વપરાય ત્યારે શું? ત્યારે ધેર છે કઈ રીતે? ફોર એક્ઝામ્પલ, હું એમ કહું કે આઈ વેન્ટ ધેર. આનો અર્થ શું થયું કે હું ત્યાં ગઈ હતી. તો અહીંયા ધેરનો અર્થ ત્યાં એવો થાય. જ્યારે એડવર્બ તરીકે ધેર યુઝ થયું હોય ત્યારે ધેરનો અર્થ ત્યાં થાય, પણ જ્યારે ઇન્ટ્રોડક્ટરી ધેર તરીકે ધેરનો યુઝ થાય ત્યારે ધેરનો અર્થ ત્યાં એવો નથી થતો. ફોર એક્ઝામ્પલ, હું એમ કહું there is a forest. હું એમ કહું there are datas in my computer, whatever. તો આ બે વાક્યમાં, આ ત્રણેય સેન્ટેન્સમાં ડિફરન્સ શું છે? I went there, there is a forest અને there are datas in my computer. ત્રણેયનો અર્થ એવો થાય કે હું ત્યાં ગઈ હતી. આનો અર્થ એવો થાય કોમ્પ્યુટરમાં એક જંગલ હતું, અને આનો અર્થ એવો થાય કે કોમ્પ્યુટરમાં ડેટા છે. તો આપણે વાત ખાલી અત્યારે શેની કરવાની છે? તો કે આ ટાઈપના જે સેન્ટેન્સ હોય કે જ્યાં ધેર ઇન્ટ્રોડક્ટરી એટલે કે શરૂઆતમાં ધેરનો યુઝ થાય અને અહીંયા ધેરનો અર્થ ત્યાં એવો ન થાય, એને ઇન્ટ્રોડક્ટરી ધેર કહેવાય. ગોટ ઇટ? તો કઈ રીતે જોઈએ આપણે. હવે ફોર એક્ઝામ્પલ, હું એમ કહું ધેરનો બે રીતે, ઇન્ટ્રોડક્ટરી ધેર છે એનો બે રીતે યુઝ થાય. એક લાવારીસ સેન્ટેન્સ હોય એને કર્તા આપવા માટે, સબ્જેક્ટ દેવા માટે યુઝ થતો હોય, અને બીજો યુઝ છે એ પર અથવા તો માં એવો શબ્દ વાક્યની અંદર આવતો હોય ત્યારે એનો યુઝ થાય. લાવારીસ સેન્ટેન્સ એટલે શું? તો કે જો આ એક સેન્ટેન્સ મેં લીધું, એક વાક્ય છે કે એક છોકરો છે. હવે આ એક છોકરો છે તો એનું ઇંગ્લિશ તમે કરો શું કરો? એક એટલે અ લખો. ફોર એક્ઝામ્પલ, છોકરો એટલે બોય, અને છે એટલે ઇઝ. તો હવે આ સેન્ટેન્સને વાંચું છી કે બોય ઇઝ, તો એનો કાંઈ મતલબ થયો? ન થયો. ઇંગ્લિશમાં વાંચતા જ અજુગતું લાગે કે અ બોય ઇઝ. તો આવા જે વાક્યો હોય એને લાવારીસ સેન્ટેન્સ કહેવાય, કે જેને અનાથ વાક્યો શુદ્ધ ગુજરાતી કરતા હોય તો આવા લાવારીસ સેન્ટેન્સને સબ્જેક્ટ દેવા માટે ધેરનો યુઝ થાય એક. અને સેકન્ડ છે કે વાક્યની અંદર પર અથવા તો માં એવો શબ્દ આવતો હોય અને વર્બ ન હોય, મેઇન વર્બ ન હોય, અને વાક્યની અંદર જ્યારે પર અથવા તો માં એવો શબ્દ આવતો હોય તો ત્યારે એવા બે ટાઈપના જે વાક્યો છે એ ઇન્ટ્રોડક્ટરી ધેરની અંદર થાય. ભારતમાં ઘણી નદી છે તો માં છે. હું એમ કહું રોડ પર 3 સાયકલ છે, પર એવો શબ્દ આવ્યો, ક્યાંય મેઇન વર્બ નથી,
તો આવા જે વાક્યો હોય એ ધેરમાં બને. કઈ રીતે બને તો એ જોઈએ. હવે ફોર્મ્યુલા જોઈને ડરી નહીં જતા, સિમ્પલ જ છે. આ તો એક કન્સેપ્ટ છે એટલે મારે ફોર્મ્યુલા તમને આપવી પડે, પણ આપણે ઇઝી રીતે હમણાં શીખીએ. તો કે જો એક તો પહેલો કન્સેપ્ટ શું કે ધેરથી શરૂઆત થાય. ઇન્ટ્રોડક્ટરી એટલે શરૂઆતમાં ધેર યુઝ કરવાનો. હવે ધેરની સાથે આટલા જે છે ઇઝ, આર, વોઝ, વર, વિલ બી, શુડ બી, મસ્ટ બી, મે બી, કુડ બી, શુડ હેવ બીન, મસ્ટ હેવ બીન, કોઈ પણનો યુઝ થઈ શકે. ગોટ ઇટ? એના પછી શું તો કે પર કે માં એવો શબ્દ આવતો હોય ને, પર કે માં એવો શબ્દ આવતો હોય તો એ પછીનું નાઉન લઈ લેવાનું. પછી ઇન અથવા ઓન યુઝ કરવાનું. માં એવો શબ્દ આવતો હોય તો ઇન યુઝ કરવાનું. પર એવો શબ્દ આવતો હોય તો ઓન યુઝ કરવાનું. એના પછી શું તો કે પર કે માં પહેલાંનું નાઉન લઈ લેવાનું અને બાકી જે વધારાનું. કઈ રીતે તો કે સિમ્પલ જોઈએ આપણે કે પહેલાં પર કે માવાળા સેન્ટેન્સ લઈએ આપણે કે ભારતમાં ઘણી નદીઓ છે. તેમાં માં શબ્દ છે તો કરવાનું શું સેન્ટેન્સમાં કે પર કે માં હોય ને એ વર્ડને ગોતી લેવાનું. પછી એના પછીનું આખા સેન્ટેન્સને પકડવાનું. એના પછીનું કયું સેન્ટેન્સ છે તો કે ઘણી પવિત્ર નદીઓ છે. તો વાક્યની શરૂઆત તો ધેરથી કરવાની છે. હવે લાસ્ટમાં છે છા કે છું, તો એમાં અહીંયા ક્યાંય યુઝ નહીં થાય. યા તો ઇઝ વપરાય અથવા તો આર વપરાય. તો કેમ ખબર પડે ઇઝ વાપરવું આર તો કે વાત શેની થાય છે ઘણી પવિત્ર નદી એટલે કે પ્લુરલ વર્ડ મળી જાય એટલે આર. તો ધેર આર અને પછી આનું આખાનું ઇંગ્લિશ ધેર આર મેની સ્કેર્ડ યા તો હોલી. પવિત્રને શું કહેવાય સ્કેર્ડ કહેવાય યા તો હોલી કહેવાય. ધેર આર મેની સ્કેર્ડ અને માં કે પેલાનું ક્યુ ઇન ઇન્ડિયા. તો આ રીતે બેનું કે ભારતમાં ઘણી પવિત્ર નદીઓ છે તો ધેર આર મેની સ્કેર્ડ યા તો હોલી રિવર્સ ઇન ઇન્ડિયા. ગોટ ઇટ? ફરીથી જોજો કે સૌથી પહેલાં માં કે પર શબ્દ હોય એના પછીના સેન્ટેન્સને લેવાનું, પછી લાસ્ટમાં જોવાનું શું છે એ પ્રમાણે મૂકવાનું. ધેરની સાથે ઇઝ આવે કે આર આવે કેમ ખબર પડે તો કે અહીંયા આ ઘણી નદી મીન્સ એક નદીની વાત નથી, પ્લુરલ છે. પ્લુરલ મીન્સ આર. તો ધેર આર અને પછી આનું ઇંગ્લિશ ઘણી પવિત્ર નદીઓનું ઇંગ્લિશ શું થાય તો કે મેની સ્કેર્ડ રિવર્સ અને માં પહેલાંનો કયો વાક્ય છે ખાલી ભારત છે. ઇન માં છે એટલે ઇન આવશે, ઓન નહીં આવે અને રિવર. સેકન્ડ લે કે રોડ પર 3 સાયકલ છે. હવે આ વાક્યની અંદર શું છે માં છે કે પર છે તો કે પર એવું શબ્દ આવ્યું. તો એના પછીનું આખું સેન્ટેન્સ પકડવાનું છે. 3 સાયકલ છે, ફરીથી 6 છે એટલે ધેર પછી ઇઝ કે આર, વાત ફરીથી પ્લુરલની થાય છે. 3 છે તો ધેર આર 3 સાયકલનું ઇંગ્લિશ શું 3 બાયસિકલ્સ. પરનું ઇંગ્લિશ શું ઓન અને પર પહેલાંનું ક્યુ તો કે રોડ, ઓન ધ રોડ. There are 3 bicycles on the roads. હવે મારે એવું કહેવું છે કે મારા ગામમાં એક પુસ્તકાલય છે. એ પહેલાં આપણે જોઈએ. હવે આ સેન્ટેન્સ છે આવા કેમ લખ્યા? હવે તમે જો બાય મિસ્ટેક લિટલ સ્ટોરી બુક કે એવું વાંચતા હોય, બાય મિસ્ટેક ઇંગ્લિશ સ્ટોરી વાંચતા હોય તો એની અંદર લખ્યું હોય એક જંગલ હતો. તો આને લાવારિસ સેન્ટેન્સ કહેવાય. એકનું એ ફોરેસ્ટ ને વોઝ, ફોરેસ્ટ વોઝ તો એનો કોઈ મતલબ નથી એટલે કે એક લાવારિસ સેન્ટેન્સ છે. તો એને સબ્જેક્ટ દેવા માટે, કર્તા દેવા માટે ધેરનો યુઝ થાય. હતું છે એટલે ધેર પછી વોઝ અને ધેર વોઝ અ ફોરેસ્ટ. લિટલ સ્ટોરી બુક જો વાંચતા હોય તો આવા બહુ જ સેન્ટેન્સ મળે કે એક રાજા હતો, ધેર વોઝ અ કિંગ. એક ભિખારી હતો તો ધેર વોઝ અ બેગર. એવા સેન્ટેન્સ જોતા જ હોય તો ત્યારે બી ધેર વપરાય. ઇન્ટ્રોડક્ટરી ધેર એટલે શરૂઆતમાં ધેર
કે જ્યાં ધેરનો અર્થ ત્યાં એવો નથી થતો, માત્ર એક સપોર્ટિંગ તરીકે યુઝ થાય. થોડાક સેન્ટેન્સ લઈએ કે મારા ગામમાં એક પુસ્તકાલય છે. ફરીથી માં શબ્દ પછીનું આખું સેન્ટેન્સ લઈ લેવાનું છે એટલે એકની વાત છે અને છે એટલે દેર ઇઝ અ લાઇબ્રેરી. માં પહેલાંનું કયું? મારા ગામમાં, મારું ગામ, તો માય વિલેજ. અને માં છે એટલે ઇન. દેર ઇઝ અ લાઇબ્રેરી ઇન માય વિલેજ. હવે જો આ બધા સેન્ટેન્સ છે ઇંગ્લિશ સ્પીકિંગની અંદર જ્યારે બોલવાની ઈચ્છા હોય ત્યારે આનો ફૂલ યુઝ થાય ઇન્ટ્રોડક્ટરી ધેરનો. તો આ બધા જે સેન્ટેન્સ એટલે વધારે આપું કે તમારે મિરર પ્રેક્ટિસ થાય જો કરતા હો તો. પણ ઇફેક્ટિવ વે જો જેણે કરી હશે મિરર પ્રેક્ટિસ એને ખ્યાલ આવશે જ કે કેટલો કોન્ફિડન્સમાં ઇન્ક્રીમેન્ટ થાય છે. તો એક એવી એક્સપેક્ટેશન છે બિનશરતી કે આ બધા સેન્ટેન્સને ગુજરાતીવાળાને ઇંગ્લિશવાળાને અરીસામાં જોઈને બોલવાના છે. બાકી ગમે એટલી વાર ગમે એટલું નોલેજ હશે પણ બોલતા આવડશે નહીં. નેક્સ્ટ સેન્ટેન્સ લઈએ કે એક અઠવાડિયામાં 7 દિવસ હોય છે. એવું કેવું જ કોઈને હા ખબર નથી તને એક વીકમાં 7 દિવસ હોય છે. તો માં છે પછીનું આખું પકડી લેવાનું છે 7 દિવસ હોય છે. ફરીથી છે અને વાત 7 દિવસની થઈ છે એટલે દેર આર. એનું ઇંગ્લિશ 7 દિવસનું દેર આર 7 days. માં છે એટલે ઓન નહીં આવે, ઇન આવશે. દેર આર 7 days ઇન અ વીક. એ પહેલાંનું આખું સેન્ટેન્સ. વીક બહુ સિમ્પલ છે. ફોર્મ્યુલા જોઈને ખોટું કન્ફ્યુઝ નથી થવાનું. એક કન્સેપ્ટ ક્લિયર થાય એટલા માટે ફોર્મ્યુલા ત્યાં લખી છે. ઘણા બહુ કન્ફ્યુઝ હોય છે ધેરમાં. ધેરની સાથે ઇઝ આવે, વાવોઝ આવે, વર આવે. પણ જેટલું મેં લિસ્ટ આપ્યું છે એ બધાનો યુઝ ધેર સાથે થઈ શકે. આપણે બધાના એક સેન્ટેન્સ જોઈએ. હવે નેક્સ્ટ જો કે સરિતાના ઘરમાં કાંઈ નથી. વિચાર હોય તો ખરી જ લગા. ફરીથી માં છે ને નથી. છાછે છું ન હોય તો ખબર પડે આ પ્રેઝન્ટનું છે. કેમ પડે? વાળું નથી કે હતા હતી તો નથી તો બચ્યું એ પ્રેઝન્ટ. તો માં પછીનું શું છે? કાંઈ નથી. પ્રેઝન્ટનું છે તો દેર ઇઝ. કાંઈ નહીં, અનકાઉન્ટેબલ નાઉન થઈ ગયું. તો દેર ઇઝ. કાંઈ નહીંનું ઇંગ્લિશ થાય નથિંગ. દેર ઇઝ નથિંગ. અને આ ઇન પહેલાંનું આખું સેન્ટેન્સ થઈને પકડી લેવાના. નથિંગ ઇન સરિતાસ હોમ. અપોસ્ટ્રોફી એસ શું કામ લગાડ્યું? તો કે માલિકી ભાવ હોય નાનીનું ના ત્યારે અપોસ્ટ્રોફી એસ આવે યા તો ઓફ આવે જે જોશું. નેક્સ્ટ છે કે દેશમાં શાંતિ હશે. હોવી જોઈએ. હવે ફરીથી છે વાત ફ્યુચરની છે. માં શબ્દ છે, વર્બ નથી, મેઇન વર્બ નથી. તો શાંતિને કહેવાય પીસ. તો વિલ બી આપણે સિમ્પલ સેન્ટેન્સીસ જોયા ત્યારે વિલ બીનો યુઝ ક્યાં થાય ખ્યાલ જ છે. તો દેર વિલ બી અહીંયા આવશે. દેર વિલ બી પીસ ઇન અને દેશમાં મીન્સ ઇન ધ કન્ટ્રી. ગોટ ઇટ? થોડીક પ્રેક્ટિસ કરશો એટલે એવો બધો કોઈ ડિફિકલ્ટ એવો કન્સેપ્ટ નથી. બહુ સિમ્પલ એવો કન્સેપ્ટ છે પણ બહુ બધા કન્ફ્યુઝ હોય છે ધેરમાં. નેક્સ્ટ છે કે આપણા દેશમાં સારા નેતા હોવા જોઈએ. હવે જો આપણે આજે મોડેલ સાંભળ્યું હશે ગ્રામરમાં. મોડેલ વર્બ શું છે? તો કે કંઈ વાતમાં પોલાઇટનેસ બતાવવા માટે, ફરજ બતાવવા માટે એવા મોડેલ છે જે ટોપિક કરશું ત્યારે જોશું. પણ અત્યારે જ્યારે નૈતિક ફરજ ક્યાંય બતાવવાની હોય ત્યારે 3 મોડેલનો યુઝ થાય. એક શુડ, એક મસ્ટ અને એક ઓટ ટુ. તો જો ફોર એક્ઝામ્પલ આવું સેન્ટેન્સ છે કે આપણા દેશમાં સારા નેતા હોવા જોઈએ, જનરલી જોઈએ એવો શબ્દ હોય તો એને શુડ કહેવાય. ત્યારે શુડ વપરાય. જો હોવા જ જોઈએ
ભાર દેવાનો હોય ત્યારે મસ્ટ વપરાય અને શુડ અને ઓટ ટુ બે સાથે વાપરી શકીએ. તો આમાં ક્યાંય કમ્પલસરીની વાત નથી, એક નૈતિક ફરજ બતાવે છે, તો એનો અર્થ શુડ બી થાય. તો ધેર એમિઝારની બદલે શું વાપરવાનું છે? શુડ બી. અને આખા સેન્ટેન્સનું ઇંગ્લિશ ધેર શુડ બી. સારા નેતાનું ઇંગ્લિશ શું થાય? તો કે ગુડ લીડર્સ. માં છે એટલે ઇન, અને માં પહેલાંનું આખું વાક્ય કયું છે? આપણા દેશમાં. ગુજરાતી ટાઈપિંગમાં છે ને વાર લાગતી હોય, થોડીક કરતા ન હોય ને. આપણા દેશમાં સારા નેતા હોવા જોઈએ. તો આ રીતે થયું ધેર શુડ બી ગુડ લીડર્સ ઇન અવર કન્ટ્રી. ખાલી એક બે પોઈન્ટ જ પકડવાના છે કે માં કે પર પછીનું સેન્ટેન્સમાં જતું રહેવાનું, લાસ્ટમાં જોવાનું, એ રીતે ધેર પછી મૂકી દેવાનું, એ વાક્યનું ઇંગ્લિશ કરવાનું, અને પછી ઇન આવે, ઓન આવે, અને એ પહેલાંનું લખવાનું છે. લાગે લાંબુ, પણ આમ વિચારો તો બહુ ઇઝી એવો કન્સેપ્ટ છે. શાળામાં એક પ્રિન્સિપલ જરૂર હોવા જોઈએ. હોવા જ જોઈએ ને ભાઈ, ઘરમાં હોવા જોઈએ. બરાબર છે. જરૂર મીન્સ મસ્ટ યુઝ થાય ત્યાં. તો ધેર મસ્ટ બી, ધેર પછી મસ્ટ બી આવે. આખા સેન્ટેન્સમાં એને પકડી લેવાના છે. જરૂર હોવા જોઈએ તો મસ્ટ બી થઈ ગયું. તો એક પ્રિન્સિપલ રહ્યા. તો ધેર મસ્ટ બી અ પ્રિન્સિપલ. માં શબ્દ છે એટલે એર. ઇન સોરી, અને એના પહેલાંનો કયો વર્ડ છે? આ વર્ડ જ છે, ઇન અ સ્કૂલ. ધેર મસ્ટ બી પ્રિન્સિપલ ઇન સ્કૂલ. હવે જો એક પ્રિન્સિપલ છે ને, અહીંથી એ નીકળી જાય અને પાછળ ઈ કઈ આવે, એ બેમાં શું ડિફરન્સ? એક આ પ્રિન્સિપલ, પ્રિન્સિપલ, સિદ્ધાંત નહીં પ્રિન્સિપલ. તો મતલબ ફરી છે. પછી છે ક્લાસમાં એક છોકરો હોઈ શકે છે, એટલે એક અહીંયા એક મોડેલ છે કે મે બીનો યુઝ થાય. મે બી એટલે કદાચ, એવો અર્થ થાય. તો ધેર પછી મે બી, અને આખા વાક્ય બહીને પકડવાના છે આ સેન્ટેન્સને, કે એક છોકરો હોઈ શકે છે. હોઈ શકેનું ઇંગ્લિશ તો મે બી થઈ ગયું. તો પાછળ બચ્યું કયું? એક છોકરો. મે બી અ બોય. આ બાયનું ઇંગ્લિશ ઇન, અને ક્લાસનું ઇંગ્લિશ ધ. ધેર મે બી બોય ઇન ધ ક્લાસ. ગોટ ઇટ? હવે ફોર્મ્યુલામાં જોઈએ કે ધેર પછી આમાંથી કોઈ પણ પછી પર અથવા માં પછીનું નાઉન, જે આપણે માં પછી ડાયરેક્ટ સેન્ટેન્સ લઈ લીધું, ઇન અથવા ઓન વાપરવાનું, એની માં કે પર પહેલાંનું સેન્ટેન્સ, અને કાંઈ વધારાનું હોય તો. બરાબર? પણ મોટાભાગે એવું કન્ફ્યુઝન હોય છે કે ધેરની સાથે ખાલી ઇઝ, આર કે વોઝ વર જ આવે, એવું નથી. આટલામાંથી કોઈ પણનો યુઝ તમે ધેર સાથે કરી શકો. હવે આ બધાનું નેગેટિવ, ઇન્ટરોગેટિવ અને બનાવવું હોય તો એક સેન્ટેન્સ લઈએ. બાકી તો હવે તમને ફાવે જો ટ્રાય કરો તો. હું એમ કહું કે કોમ્પ્યુટરમાં ગીતો છે, ગીત છે, તો એનું ઇંગ્લિશ શું? માં પછીનું સેન્ટેન્સ ઉપર ચાલ્યું જવાનું છે, અને મલ્ટિપલની વાત છે એટલે ધેર આર. ગીતોનું ઇંગ્લિશ શું થાય? સોંગ્સ. ધેર આર સોંગ્સ. માં એટલે ઇન ધ કમ્પ્યુટર. ગોટ ઇટ? કે ધેર આર સોંગ્સ ઇન ધ કમ્પ્યુટર. એનો અર્થ થાય કમ્પ્યુટરમાં ગીતો છે. એનું નેગેટિવ કરવું છે, આર પછી નો વાપરી નાખવાનું સિમ્પલ. ધેર આર નો સોંગ્સ ઇન ધ કમ્પ્યુટર. એનું મારે ઇન્ટરોગેટિવ 1 એટલે કે જેનો જવાબ યસ કે નોમાં આપીએ એવું વાક્ય બનાવવું છે. મીન્સ કે પ્રશ્નાર્થ 1 બનાવવું છે કે શું કમ્પ્યુટરમાં ગીતો છે, એવું પૂછવું છે. તો હેલ્પિંગ વર્બ છે એ આગળ આવી જાય. અહીંયા ધેર છે એ સબ્જેક્ટ તરીકે કામ કરતું હોય છે, એટલે આર પહેલાં અને ધેર પછી. આ રીતે ખાલી ઇન્ટરચેન્જ થઈ જાય, જે આપણે આગળ ખૂબ પ્રેક્ટિસ કરી છે. જો કરી હોય તો કે આર ધેર, બાકી એમનેમ સોંગ્સ ઇન ધ કમ્પ્યુટર, એનો અર્થ થાય કે શું કમ્પ્યુટરમાં ગીતો છે.
હવે મારે એમ કહેવું હોય કે કમ્પ્યુટરમાં શું છે, શું વચમાં હોય ત્યારે આપણે વાત થઈ હતી કે ત્યારે WH વર્ડ તરીકે કામ કરે, વોટ એનો મતલબ થાય. તો WH વર્ડ ચાલુ થાય અને પછી એઝ ઇટ ઇઝ આ બાય છે એના નીચે મૂકી દેવાના હોય છે. વોટ આર ધેર સોંગ્સ ઇન ધ કમ્પ્યુટર. વોટ ઇટ. તો આ એક નાનો એવો ધેરનો કન્સેપ્ટ હતો કે જે સ્પીકિંગની અંદર, કન્વર્સેશનની અંદર ખૂબ જ યુઝ થાય છે ધેરનો. ફરીથી રિવાઇઝ કરી લઈએ થોડું કે ધેર છે એ 3 જગ્યાએ યુઝ થાય ધેરનો. એક ધેર છે એ એડવર્બ તરીકે યુઝ થાય, મતલબ ત્યાં શરૂઆતમાં ધેર ન હોય, ત્યાં ધેરનો અર્થ ત્યાં એવો થાય છે. પણ જ્યારે એડવર્બ તરીકે ધેરનો યુઝ ન થતો હોય ત્યારે એક બીજો યુઝ છે ઇન્ટ્રોડક્ટરી ધેર, કે જ્યાં ધેરનો અર્થ ત્યાં એવો થતો હોતો નથી. તો આવા ઇન્ટ્રોડક્ટરી ધેર છે એ 2 રીતે વપરાય. એક લાવારિસ સેન્ટેન્સને સપોર્ટ દેવા માટે, સબ્જેક્ટ તરીકે કામ કરવા માટે, અને એક બીજું સેકન્ડ છે કે જે વાક્યોની અંદર મેઇન વર્બ ન હોય અને માં કે પર એવો શબ્દ આવતો હોય તો ત્યાં ધેરનો યુઝ થાય. સિમ્પલ. બરાબર. તો આ બધા જે સેન્ટેન્સ છે આપણે જોયા પ્રેક્ટિસના, એ મિરર પ્રેક્ટિસ કરવાની છે કમ્પલસરી. ઓકે.